હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે પ્રસાદ માટેનો રવાનો શીરો બનાવીશું। તો જો તમે આ ટિપ્સથી બનાવશો તો તમારો શીરો છે તે ચીકણો પણ નહીં બને અને એકદમ પરફેક્ટ બનશે। આજે આપણે વાટકીના માપથી 1 વાટકી રવો, 1 વાટકી ઘી અને 1 વાટકી ખાંડ લીધેલી છે અને થોડા ડ્રાયફ્રૂટ લીધેલા છે। હવે આપણે દૂધને ગરમ કરી લેશું। તો સૌથી પહેલાં આપણે પેનમાં દૂધ ઉમેરી દઈશું। તો આપણે 1 વાટકી જે વાટકીથી રવો લીધેલો છે તે જ વાટકીના માપથી 3 વાટકી જેટલું દૂધ લઈ લેશું અને દૂધને આપણે ગરમ કરી લેશું। તો આપણે 3 ગણું દૂધ લીધેલું છે, જેટલો રવો લઈએ તેનું 3 ગણું દૂધ લેવાનું। થોડા કેસરના તાતણા ઉમેરી દઈશું અને આપણે તેની સાથે જ 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું, જેથી કરીને એકદમ સરસ આપણો છૂટો રવાનો શીરો બનીને તૈયાર થાય, એકદમ ચીકણો ન બને। તો આ રીતે તેને મિક્સ કરી અને આપણે તેને ધીમા તાપે તેને ગરમ થવા દેશું। તો દૂધને આપણે બીજા ગેસ પર ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક આ રીતે જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે, જેમાં આપણે ઘી ઉમેરી દઈશું 1 વાટકી અને ઘીને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું। આ રીતે રવો ઉમેરી અને ચેક કરી લેવાનું કે તે એકદમ ઉપર આવી જાય ઘીમાં, તો આપણું ઘી છે તે પરફેક્ટ ગરમ છે। ઘણા લોકો ઘી ઉમેરી અને તરત જ રવો ઉમેરી દેતા હોય છે, જેના લીધે રવાનો શીરો છે તે ચીકણો બનતો હોય છે, કારણ કે તેનો રવાનો જે કણ છે તે એકદમ શેકાતો નથી, જેના લીધે ચીકણો શીરો બને છે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ઘીને એકદમ સારી રીતે ગરમ થવા દેવાનું, ત્યારબાદ જ તેમાં રવો ઉમેરવાનો અને રવો ઉમેરાઈ જાય ત્યારબાદ તેને આ રીતે સતત ચલાવતું રહેવાનું અને ફ્લેમ છે તે સાવ સ્લો જ રાખવાની। જો તમે હાઈ ફ્લેમ પર કરશો તો એકદમ બ્રાઉન થઈ જશે અને એકદમ સરસ આપણો રવો છે તે ફૂલશે નહીં અને શેકાશે નહીં। તો આ રીતે સતત તેને ચલાવતું રહેવાનું અને ફ્લેમ સ્લો જ રાખવાની। અને આપણે વ્રતનો આ રીતે પ્રસાદ માટેનો શીરો બનાવીએ છીએ, જેથી કરીને તેને આપણે વધારે પડતો બ્રાઉન નહીં થવા દઈએ, તેમાંથી આ રીતે રવો શેકાવાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી જ આપણે તેને થવા દેશી। તો આ રીતે સતત ચલાવતા રહેશી, જેથી કઢાઈમાં ઘી ઉપર છૂટું પડવા લાગશે અને રવો છે તે શેકાવાની એકદમ સરસ સુગંધ આવવા લાગશે। તો તમે જોઈ શકો છો કે 5 જ મિનિટમાં હું તમને આ રીતે બતાવું ચમચામાં કે એકદમ આપણો રવાનો દાણો છે તે શેકાઈને એકદમ છૂટો છૂટો થઈ ગયો છે। તો આ રીતનો આપણો રવો શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં કાજુ બદામ ઉમેરી દઈશું। જે પણ ડ્રાયફ્રૂટ તમને પસંદ હોય તે તેમાં ઉમેરી દેવાના। તો તેને તમે અલગથી તેને આપણે ઘી સાથે શેકીને પણ ઉમેરી શકો છો, અથવા તમે આ રીતે સાથે ઉમેરી દેશો આ સમયે તો પણ સરસ શેકાઈ જશે। તો આ રીતે આપણે ઘી અને રવો બંને ગરમ હોવાથી તેની સાથે પણ એકદમ સરસ આપણા ડ્રાયફ્રૂટ છે તે થઈ જશે। તો આ રીતે તેને ઉમેરી અને તેને પણ આપણે 1 મિનિટ જેવું આ રીતે ચલાવીને શેકી લેશું। તો એકદમ સરસ આપણા રવામાં શેકાવાની સુગંધ આવી ગઈ છે। તો હવે આપણે લાસ્ટમાં કિસમિસ ઉમેરીશું, તેને વધારે વાર નથી લાગતી, જેથી તેને આપણે લાસ્ટમાં જ ઉમેરવાની અને એકદમ સરસ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું। તો આ રીતે ઝટપટથી શીરો છે તે આ રીતે બનીને તૈયાર થઈ જાય છે। અમુક વસ્તુનું તમે ધ્યાન રાખશો તો એકદમ સરસ તમારો શીરો બનીને તૈયાર થશે અને ખાવા સમયે ચીકણો નહીં લાગે। તો હવે થોડું થોડું આ રીતે દૂધ ઉમેરતા જઈ અને એકદમ સરસ આપણે મિક્સ કરતા જશું। તો આ રીતે બધું જ દૂધ છે તે આપણે થોડું થોડું કરી ઉમેરી દેવાનું અને આ રીતે તેને સતત ચલાવતું રહેવાનું। તો શરૂઆતમાં તમને આ રીતે શીરો આપણો તમને એકદમ પતલો લાગશે, પરંતુ જેમ જેમ દૂધ એકદમ સરસ આ રીતે રવામાં મિક્સ થતું જશે તેમ એકદમ સરસ શીરો આપણો બનીને તૈયાર થતો જશે। તો આ રીતે સતત આપણે તેને ચલાવતા રહેશી અને ફ્લેમ છે તે સ્લો જ રાખીશું। તો આ રીતે એકદમ સરસ દૂધ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જ આપણે તેમાં ખાંડ ઉમેરીશું। ખાંડ છે તે શરૂઆતમાં નહીં ઉમેરીએ, આ રીતે તેને લાસ્ટમાં જ ઉમેરીશું। તો એકદમ સરસ આ રીતે બધું જ દૂધ છે તે આ રીતે રવામાં મિક્સ થઈ જાય ત્યારબાદ જ આપણે તેમાં 1 વાટકી ખાંડ ઉમેરી દઈશું। તો આ બધું જ માપ છે તે પરફેક્ટ છે। તમે આ માપથી શીરો બનાવશો તો એકદમ સરસ બધી જ રીતે
ગળ્યો અને એકદમ સરસ છૂટો ચીકણો પણ નહીં લાગે તેવો પરફેક્ટ તમારો શીરો પહેલી જ વારમાં બનીને તૈયાર થશે. તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો શરૂઆતમાં ખાંડ ઓગળવાને લીધે થોડો છે તે આપણો ઢીલો થશે શીરો અને ત્યારબાદ એકદમ સરસ ખાંડ ઓગળીને મિક્સ થઈ જશે. ત્યારબાદ તેમાં થોડું સાઈડમાં ઘી છૂટું પડવા લાગશે ત્યારે સમજવાનું કે આપણો શીરો છે તે બનીને પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો છે. તો આ રીતે સતત ચલાવીને મિક્સ કરતું જવાનું. તમે જોઈ શકો છો કે વધારે આપણો શીરો છે તે બ્રાઉન પણ નથી થયો અને એકદમ સરસ બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે સાઈડમાં ઘી છૂટું પડી ગયું છે. તો હવે આપણો શીરો છે તે પરફેક્ટ રીતે બનીને તૈયાર છે. જો તમને મારી આ માહિતી અને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જો મારો વિડીયો ગમતો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જો ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. તો આપણે આ રીતે તેને સર્વ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.